ગામના ચોરાની મધ્યમાં વડીલો બાબાની સાથે વાત કરી રહ્યા છે. આ વખતે આપણે ભગવાન ઇન્દ્રનો યજ્ઞ કેવી રીતે કરીશું? બાબા કહે આપણે દર વખતે જે પ્રમાણે કરીએ છીએ એમ ઇન્દ્ર આપણી ઉપર રાજી થાય અને અનેક પ્રકારના મેઘોને વરસાવે. એ વરસતા જળથી આપણી ધરતી તૃપ્ત થાય, ગોવર્ધનજી તૃપ્ત થાય, એની ઉપર અનેક પ્રકારનું સુંદર મજાનું ઘાસ ઉગે, એને અમારી ગાયો ચરે અને આપણને ખૂબ દહીં દૂધ દે. જે પ્રકારે દર વર્ષે યજ્ઞનું આયોજન થાય છે એ જ પ્રકારે આપણે આ વખતે પણ ઇન્દ્રના યજ્ઞનું આયોજન કરીશું. અને આ વાત ભગવાનના કાને પડી અને બાબાને કહ્યું, કેમ ઇન્દ્રનો યજ્ઞ? લાલા, એમાં તને ન ખબર પડે? ઇન્દ્ર મહારાજ જો રાજી થાય તો ઘણો બધો વરસાદ વરસાવે. અરે, વરસાદ વરસાવો એ ઇન્દ્ર મહારાજના હાથની વાત નથી. એ તો ભગવાન વરસાવે, ભગવાન ઇન્દ્રને આજ્ઞા આપે પછી ઇન્દ્રથી વરસાવાય, બાકી એક ટીપુય ન પડવા દેવાય. ઇન્દ્રનો યજ્ઞ શા માટે? એક કામ કરો ને, તમારે યજ્ઞ જ જો કરવો હોય તો ગોવર્ધનનો કરો, ગિરિરાજજીનો કરો. લાલાની વાત ઉપર વિચાર થયો. અરે લાલા, ગોવર્ધનનો યજ્ઞ એ વળી કેવી રીતે? તો સાંભળો. ગઈકાલે રાત્રિના સમયે જ્યારે હું સૂતો હતો ત્યારે મને સ્વપ્નમાં ગોવર્ધન ભગવાન આવ્યા હતા. હા, અને ગોવર્ધનજીએ મને કહ્યું છે કે આવતીકાલે તમારે બધાએ મારો યજ્ઞ કરવાનો છે અને જે કોઈ પણ ભોગ બનાવ્યા છે બધાય મને જમાડવાના છે. હું હાથો હાથ તમારા પ્રસાદને જમીશ અને તમારે જે જોઈતું હશે હું તમને આપીશ. એમ લાલા, તું કહે છે કે તને સ્વપ્નમાં ગોવર્ધન ભગવાન જો આવ્યા હોય અને આવી વાત કરી હોય તો આપણે ઇન્દ્રનો યજ્ઞ નહીં, આપણે ગોવર્ધન ભગવાનનો યજ્ઞ કરીએ. હા, બસ એમ. લાલાની વાતમાં બધા આવી ગયા. માનવું જ પડે ને. ઇન્દ્રાદિક દેવતાઓ પણ જેની સૃષ્ટિ છે, સર્વ પ્રકારના વ્યંજનો તૈયાર થયા, યજ્ઞની તૈયારીઓ થઈ અને ગોપ ગણો, ગોવાળિયાઓને, વડીલોને, ગોપિકાઓને સાથે લઈ, બધી ગાયોને સાથે લઈ અને ભગવાન બોલીએ ગિરિરાજ ધરણ કી. ગિરિરાજજીની નિશ્રામાં આવ્યા છે. ગોવર્ધનજીનું બધાએ દર્શન કર્યું છે. લાલા કે તું કહેતો તો ને કે ગોવર્ધનજી આપણા બધાએ રસ વ્યંજનોને પોતાના હાથે મુખ ઉઘાડીને જમશે, હાથે જમશે. અને એ ઠાકોરજીએ એક સ્વરૂપે પોતે ગોકુળના લોકોની વચ્ચે રહ્યા અને પોતાનું એક સ્વરૂપ ગોવર્ધનજીની અંદર પધરાવ્યું. અને ગિરિરાજજીએ પોતાના બે હાથને લાંબા કર્યા અને રસ વ્યંજનોને સ્વીકાર્યા અને ભગવાન ગોવર્ધનજી એટલે શ્રી ઠાકોરજી બધાય વ્યંજનોને જમી અને તૃપ્ત થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બન્યું એવું, આ યજ્ઞની ખબર ઇન્દ્રને પડી અને ઇન્દ્ર રુષ્ટ થયો. ઓહો, ગોકુળના લોકોએ મારો યજ્ઞ બંધ કરી અને ગોવર્ધનજીનો યજ્ઞ, અને એ પણ એક નાના ગોવાળિયાના કહેવાથી કર્યો. અને ઇન્દ્રએ સંવર્તક નામના 12 મેઘોને આજ્ઞા કરી કે જાઓ, જૈન ગોકુળ ઉપર તૂટી પડો. વીજળીના કડાકાઓ થવા લાગ્યા છે. દુદુંભીઓ વાગવા લાગી છે. અને દુંદુભીઓ એવી વાગી
બારે મેઘ ગોકુળ ઉપર તૂટી પડ્યા છે. અને ગોકુળને ધમરોળ્યું છે મેઘે. તાળી. વરસાદ એટલો બધો પડતો હતો કે મોરલાઓ બોલવાનું ભૂલી ગયા. ઓથ શોધવા લાગ્યા છે. એટલો વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો બહુ વરસાદ પડે. વડીલો આબાલ વૃદ્ધ ભગવાનની પાસે ગયા અને ભગવાનને કહ્યું છે, લાલા તું કહેતો તો હવે આ ઇન્દ્રના કોપથી અમને બચાવ. મેં કહ્યું તું કે ગિરિરાજ રક્ષણ કરશે, ચાલો ગિરિરાજજીના શરણે. બધાને લઈ અને ઠાકોરજી ગિરિરાજના શરણે ગયા છે. ગિરિરાજજીને પ્રાર્થના કરી છે, હે ગોવર્ધનનાથ અમારું રક્ષણ કરો. અને લાલો કહે છે, ગોવર્ધનજીનું કહેવું છે, મને ઉપાડો ઊંચો કરીને મારી નીચે બધાય આવી જાઓ. 7.5 વર્ષની ઉંમરે શ્રી ઠાકોરજીએ પોતાની ટચલી આંગળીએ ગોવર્ધનજીને ધારણ કર્યા છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી. બધાએ ગોવાળિયાઓએ લાકડીનો ટેકો દીધો છે. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. સમસ્ત ગોકુળના બાલ વૃદ્ધ ગાયો વાછરડાઓની સાથે આખું ગોકુળ ગિરિરાજજીની નીચે અનરાત ધાર વર્ષા થઈ છે. વીજળીના કડાકા, કડાકા કરો. उचारम वेग हलहारम बनी बहारम जलधारम दादूर डकारम मयूर पुकारम तड़िता तारम नालही सभारम सयपारम अने नंद कुमार गोकुल आवो गिरधारी ने जिने गोकुल आवो गिरधारी. ब्रज की सब बाला रूप रसाला बनी बेहाला बनवानी. सब बाला रूप रसाला बनी बेहाला बनवाला. जागी तन ज्वाला विपद विशाला. दीन दयाला नंद लाला आए नहीं आला. कृष्ण कृपाला बनी बेहाला बनवारी. राधे प्यारी वे बलिहारी. गोकुड़े आवो गिरधारी रे जिरे गोकुड़े आवो. गिरधारी रे जिरे गोकुड़े आवो गिरधारी.
जल बरसे श्रवण जल बरसे सुंदर से बादल बरसे अंबर से तरवर गिरिवर से लता नहर से नदिया बरसे सागर से संपद सुख हर से सेज समर से लहर से दुखकारी कहे राध प्यारी में बलिहारी गोपड़िया वो गिरधारी रजिर गोपड़िया वो गिरधारी रजिर गोपड़िया वो गिरधारी भजे व्रजे भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम तदेव नंदनंदन सुपिच्छ कुच्छ भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम नमामि कृष्ण नंदनम मनोज गर्भ मोचनम मनोज એટલે ઇન્દ્ર એવા ઇન્દ્રનો ભગવાને ગર્વ ઉતાર્યો છે વીજળીઓ બધી ફીકી પડી ગઈ વરસાદનું પાણી ખૂટી ગયું मनोज गर्भ मोचनम मनोज गर्भ मोचनम विशाल लोल लोचनम विधूत गोप शोचनम नमामि पद्मलोचनम करार विंद भूधरम स्मितावलोक सुंदरम महेंद्रमान धारणम नमामि कृष्ण वारणम महेंद्र એટલે વળી પાછો ઇન્દ્ર એવા હે ભગવાન ઇન્દ્રના ગર્વને ઉતારનારા ગોપગણોએ ગોપીઓએ ભગવાન કૃષ્ણના ઓવારણા લીધા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય સદૈવ પાદ પંકજમ મદીયમાન સે નિજમ દધાન મુક્ત બાલકમ નમામિ નંદ બાલકમ સમસ્ત દોષ શોષણમ समस्त लोक पोषण समस्त गोपमान